ભાવનગરમાં શેઠની શિખામણ એ ઝાપા સુધી એ કહેવત સારી ઠરી છે, જેમાં ઈંધણ બચતની પીએમની અપીલની મંત્રીઓએ અવગણના કરી નાખી છે। આ કોઈ પહેલીવાર નથી બન્યું। કેબિનેટ બેઠક વખતે માત્ર 6 મંત્રીઓએ અપીલનું પાલન કર્યું। કેબિનેટ બેઠકમાં 18 મંત્રીઓ અલગ અલગ ગાડીઓમાં એકલા પોતે આવ્યા। સીએમએ પીએમની અપીલનું માન રાખ્યું। અને આ જ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા નિર્મલ દવે આપશે। નિર્મલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, જે કહેવત કહેવામાં આવે છે કે શેઠની શિખામણ ઝાપા સુધી, એ અહીં સાચી ઠરી હોય તેવું લાગે છે, કારણ કે અધિકારીઓ તો માનવા તૈયાર જ નથી। એ તો પોતાની આ વીઆઈપી કલ્ચરમાંથી બહાર જ નથી આવતા। જો 10 મે 2026ના રોજ રાત્રિના સુમારે પ્રધાનમંત્રી તેલંગાણાની મુલાકાતે હતા અને તેલંગાણામાં તેમણે નિવેદન પણ આપ્યું હતું કે ઈંધણ બચત કરવામાં આવે, શક્ય હોય ત્યાં સુધી કારમાં જવું હોય તો કાર પુલિંગ પણ કરવામાં આવે। વિવિધ 7 મુદ્દાની અપીલ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી હતી। 12 મેના રોજ 11 મેના રોજ દ્રશ્યો એવા જોવા મળ્યા ગુજરાતમાં, ગુજરાત સરકારના મંત્રીઓમાં, કે તેમણે પોતાની કારનું પાયલોટિંગ છોડી દીધું, તો કેટલાક મંત્રીઓ ઇલેક્ટ્રિક વ્હીકલમાં આવવાની શરૂઆત કરી, કેટલાક મંત્રીઓએ કાર પુલિંગ કરીને આવવાની શરૂઆત કરી। 12 તારીખે ફોટા પડાવ્યા, પ્રસિદ્ધિ મેળવી લીધી, પરંતુ આજે થઈ છે 20 તારીખ, 8 દિવસ જ હજી વીત્યા છે। કેબિનેટ બેઠક અગાઉ શુક્રવારે મળી હતી, ત્યારે પણ વ્યવસ્થિત રીતે ફોટો પડાવી લીધા, ત્યારે પણ પ્રસિદ્ધિ મેળવી લીધી, પરંતુ હવે આજે શુક્રવારનો બુધવાર થયો છે, કેબિનેટ બેઠકના ફોટો પડાવ્યાના 5 દિવસો જ વીત્યા છે। 5 દિવસમાં તો મંત્રીઓની ફિતરત જ આખી બદલાઈ ગયેલી જોવા મળી છે। અને નિર્મલ, અહીં એ પણ છે, નિર્મલ, સીએમ પોતે માન રાખી રહ્યા છે, એવા આજે જોવા મળ્યા। નિર્મલ, સીએમ પોતે માન રાખી રહ્યા છે, પોતે બે ગાડીના કાફલામાં જાય છે। મુખ્યમંત્રી પોતાના ઘટાડેલા કાફલા સાથે કેબિનેટ બેઠકમાં આવ્યા હતા, સચિવાલયમાં આવ્યા હતા। 3 મંત્રીઓ એવા હતા કે જેઓ ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને આવ્યા, જ્યારે 2 મંત્રી એટલે કે નાયબ મુખ્યમંત્રી અને કૌશિક વેકરિયા બંને કાર પુલ કરીને આવ્યા હતા। આ સિવાયના તમામ જે 18 મંત્રીઓ હતા એ અલગ અલગ પોતાની કાર લઈને આવ્યા। એનો વાંધો નહીં, પણ એમાં એમણે કાર પુલિંગ નથી કર્યું। પ્રધાનમંત્રીની અપીલ જે હતી તે અપીલનું પાલન ગુજરાત સરકારના મંત્રીઓ જ નથી કરી રહ્યા। તેઓ શિખામણ ચોક્કસ આપી રહ્યા છે કે તમારે આ કરવું જોઈએ, તે કરવું જોઈએ, અલગ અલગ વાતો કરી અને વાહવાહી મેળવી રહ્યા છે, પ્રસિદ્ધિ તો મેળવી રહ્યા છે, પરંતુ સ્થિતિ એવી થઈ છે કે પ્રધાનમંત્રીની પાલનનું ગુજરાતના મંત્રીઓએ, પ્રધાનમંત્રીની અપીલ છે તેનું ગુજરાતના મંત્રીઓએ પાલન નથી કર્યું। એટલે હવે કોને જઈને કેવું તે એક પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। જે શિખામણ મળી હતી તે શિખામણ ઝાપા સુધી જોવાય તેમ દ્રશ્યો આજે જોવા મળ્યા છે। બિલકુલ, આભાર નિર્મલ, જોડાયા તે બદલ।